હાય, ઇટ્સ મી અગેન. છેલ્લા બુધવારે હું એક મૂવી જોવા ગયો હતો. એકચ્યુઅલી બે મૂવી જોવા ગયો હતો અને આ મૂવી માટે મેં બહુ ટ્રાવેલ કર્યું. મને બહુ ઈચ્છા હતી કે હું એની પર બહુ વાત કરું અને ઘણી બધી વાર કેમેરા સામે આવ્યો, પણ મારા માઇન્ડમાં એક પરસેપ્શન હતું કે મારે આવી કંઈક વાત કરવી છે કે જેની અંદર હું તમને એવું બતાવું કે મેં જે 400 કિલોમીટરનું ટ્રાવેલ કર્યું એ કેટલું ઇમ્પોર્ટન્ટ હતું. અને એ ઇમ્પોર્ટન્સ કહેવામાં ને કહેવામાં મેં ઘણા બધા ટેક લીધા અને હું ક્યારેય વિડીયો પૂરી જ ના કરી શક્યો. અત્યારે જ્યારે હું એવું વિચારતો હતો કે કેમ 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 એ વસ્તુ ના થઈ, કેમ જે વસ્તુ મને બહુ ગમી, જે મેં બહુ સારી રીતે એન્જોય કર્યું, એ વસ્તુનું સારી રીતે તમારી સામે એક્સપ્લેન ના કરી શક્યો. અને કદાચ એનો જવાબ મને મળ્યો અને એ જવાબ એવો હતો કે મે બી આઈ સ્ટાર્ટેડ રનિંગ આફ્ટર પરફેક્શન. મને એવું હતું કે મારે તમને મારો એક્સપિરિયન્સ એવી રીતે કહેવો છે તમને સાંભળીને મજા આવી જાય. જે 408 લોકોએ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, એ લોકોએ પરફેક્શન માટે આ ચેનલને ક્યારે સબસ્ક્રાઈબ નથી કરી. ફરી એકવાર મારા એક એવા ક્રેઝી એક્સપિરિયન્સ સાથે હું તમારી આગળ આવ્યો છું અને ફાલતુની વાત કર્યા વગર ફરી વાર ટુ ધ પોઈન્ટ વાત કરી. તો ગયા બુધવારે ટુ બી પ્રિસાઇઝ, હું સવારે 4 વાગે બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઉઠીને એક મૂવી જોવા ગયો. એકચ્યુઅલી બે મૂવી જોવા ગયો. હવે ગુજરાતની અંદર બે આઈમેક્સ છે, એક સુરતમાં રાજહંસનું અને એક પીવીઆરનું અમદાવાદની અંદર. અને સુરત મારા ઘરથી નજીક છે, લાઈક અમદાવાદ કરતાં અડધા ડિસ્ટન્સ અને અડધા ટાઈમમાં હું ત્યાં પહોંચી જાત. પણ સુરતની અંદર જે પણ રાજહંસ છે અને જે પણ શોઝ ચાલી રહ્યા હતા, જે મૂવીઝ મારે જોવા હતા, એ બધા સાંજના હતા. અને એટલા માટે હું કદાચ એક મૂવી ત્યાં જઈને જોઈ શકત, કારણ કે પછી પાછું આવવું પડત, પાછું ત્યાં જવું પડત. એટલે એક નાઇટમાં બે મૂવી જોવા તો પોસિબલ નથી. તો મારા ખુરાફાતી મગજની અંદર એક એવો વિચાર આવ્યો કે બર્થડે હમણાં જ ગઈ છે, એટલે કે 18 તારીખે બર્થડે હતી અને 19 તારીખે મેં વિચાર્યું કે આજે બર્થડે સેલિબ્રેટ કરીએ પોતાની માટે, ખાલી પોતાની માટે. તો જે લોકોને નથી ખબર, હા, તમે હજી પણ મને કમેન્ટ્સમાં વિશ કરી શકશો. હજી પણ બર્થડે વિશેસ લેવાનું ચાલુ છે. તો 19 તારીખે સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઉઠીને હું અમદાવાદની એક ટ્રેનની અંદર, જેની અંદર 5 વાગ્યા ને 8 મિનિટે ટ્રેન હતી, જેમાં હું ઓબ્વિયસલી 5 ને 6 પહોંચ્યો હતો અને દોડતા દોડતા મેં ટ્રેન પકડી હતી. આઈ વોઝ બોર્ન લેટ. હું તો કહું જ છું કે હું દરેક જગ્યાએ લેટ પહોંચું છું. સો નો ઓફેન્સ, હું સ્વીકારું છું કે હું બહુ બધી જગ્યાએ લેટ પહોંચું છું. હમણાંનો શીખ્યો છું કે અમુક જગ્યાએ ટાઈમસર પહોંચું. પણ ત્યાં પહોંચીને પછી ટ્રેન પકડી. ટ્રેનમાં થોડીક બબાલ કરીને જગ્યા લઈ લીધી, કારણ કે જનરલ ડબ્બો હતો અને લોકો આમ તેમ આરોપતા હતા. ઓકે, આ તો કદાચ પાછા આવતા એવું થયું હતું. જતી વખતે તો મને મસ્ત જગ્યા મળી ગઈ. જે સીટ મને પ્રેફરેબલ હોય છે કે એક સીટ જે અલગ સાઈડ હોય, બધી કમ્પાર્ટમેન્ટમાં એક સાઈડ જે એક જ લાઇનમાં હોય, એક જ સીટો. ખબર નહીં કેમ આટલું બધું એક્સપ્લેન કરું છું, પણ બારી પાસેની સિંગલ સીટ પર મને મસ્ત જગ્યા મળી ગઈ. અને ત્યાં આગળ મેં બેસીને મુઆના જોયું, કારણ કે મને નથી ખબર કે એ દિવસે ડેરડેવિલ આવે છે. લાઈક લિટરલી હું ભૂલી ગયો હતો એક્સાઇટમેન્ટની અંદર કે ડેરડેવિલના એપિસોડ્સ બુધવારે એર થાય છે. મને એમ હતું કે કદાચ ગુરુવારે આવે છે અને ફોર સમ રીઝન્સ મને ખબર પણ ના પડી જ્યાં સુધી મેં ત્યાં જઈને બંને મૂવી જોઈ ના લીધા. ઓકે, તો કટ ટુ ત્યાંની એક્સપિરિયન્સની વાત કરીએ તો ટ્રેનમાં હું પહોંચ્યો. પછી ત્યાંથી ઉતરીને મેં મેટ્રો પકડી, એટલે મેટ્રો સ્ટેશન જઈને ઓબ્વિયસલી એડિટર્સ તમને અહીંયા આગળ બધા ફૂટેજીસ સાઈડમાં કે ક્યાં ગમે તે બતાવતા હશે, ખબર નહીં કેવી રીતે. લેટ્સ હોપ કે જેનિસા સારું કામ કરી રહી છે. અને એટલે હું મેટ્રો સ્ટેશનથી થલતેજ પહોંચ્યો. ત્યાંથી હું એવું કરી શક્યો હતો, મારી પાસે સમય હતો અને પૈસા પણ હતા. એવું નહોતું કે પૈસા નહોતા, પણ મને એવો વિચાર આવ્યો કે લેટ્સ વોક, કારણ કે એવું કહેવાય છે ને, વોકિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તો મેં એ મેડિસિન સવારમાં લેવાનું વિચાર્યું અને એટલા માટે હું ચાલતો થલતેજ મેટ્રો સ્ટેશનથી પીવીઆર આઇનોક્સ ના હોય, ખબર નહીં, પણ પેલેડિયમ મોલની અંદર પહોંચ્યો. અને ત્યાં જઈને જે મૂવીઝ મેં મારા જીવનમાં ક્યારેય થિયેટર્સમાં નહોતા જોયા, એ પહેલી વાર જોયા. એન્ડ આઈ વોઝ બ્લોન અવે. શું સ્ક્રીન હતી! ઓકે, આઈમેક્સનો એક્સપિરિયન્સ છે મને 1, 2 ને 3, 4 વાર મને એક્સપિરિયન્સ છે, પણ કમર્શિયલ સિનેમાનો નહીં. અને હેન્સ ઝિમરનું મ્યુઝિક મેં કોઈ આઈમેક્સ થિયેટરમાં ક્યારેય નહોતું સાંભળ્યું. ઇટ વોઝ ધ ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ. બંને મૂવીઝ જાણે હું પહેલી વાર જોતો હોય એવો મને અનુભવ થયો. ડ્યુન તો કદાચ મને ઘણું બધું યાદ હતું, પણ ઇન્ટરસ્ટેલર જે જોવા માટે હું સ્પેશિયલી આટલું બધું ટ્રાવેલ કરીને ગયો હતો, ડ્યુન તો આમ કહેવાય ને બાય પ્રોડક્ટ જેવું હતું. કારણ કે ડ્યુન પણ સારું મૂવી છે, પણ નથિંગ બીટ્સ ઇન્ટરસ્ટેલર. નથિંગ. વન ઓફ ધ બેસ્ટેસ્ટ મૂવી મેડ ઇન ધ સાયન્સ ફિક્શન જોનરા, હેન્ડ્સ ડાઉન. ઇટ ઇઝ માય ઓપિનિયન. મને આવું લાગે છે કે ક્રિસ્ટોફર નોલનનું સૌથી બેસ્ટ કામ એ આ મૂવીની અંદર એમને આપ્યું છે. અને એટલા માટે સવારે 9:40 પહેલો શો હતો ડ્યુનનો, જે લગભગ 1-1:15 આજુબાજુ પત્યો. પછી મને બહુ ભૂખ લાગી હતી, તો મેં ત્યાં આગળ મેકડીમાંથી મારી વન ઓફ ધ ફેવરેટ થિંગ
એટલે અમેરિકન મડપાઈ ટ્રાય કરી લીધી. ઓકે, કઈ સ્પોન્સર નથી, મેટ્રો પણ સ્પોન્સર નહોતું, ટ્રેન પણ સ્પોન્સર નહોતું, ડ્યુનનો શો પણ સ્પોન્સર નહોતો, કે મેકડીમાંથી લીધેલી 200 રૂપિયાની અમેરિકન મડપાઈ પણ સ્પોન્સર નથી. સ્પોન્સર થઈ શકે જો તમે થોડા વધારે સબસ્ક્રાઇબ કરો તો. ઓકે, તો આગળ વધીએ. તો ત્યાંથી પછી 2-3 કલાક કાઢવાના હતા, કારણ કે 4 વાગે બીજો એક શો હતો જે ઇન્ટરસ્ટેલરનો હતો. અને અત્યાર સુધી મેં આ મૂવી જ્યારે પણ જોયું છે, મેં 5, 7, 10, 20 વાર જોયો છે આ મૂવી, પણ છેલ્લા 2 વર્ષમાં એક પણ વાર નહીં. અને સમહાવ મને અમુક મૂવીઝ માટે એવું થાય છે કે આ મૂવીઝ મારે ભૂલી જવા છે, જેથી હું ફરી એકવાર નવા એંગલથી એક એઝ અ ફ્રેશ વ્યુઅર આ વસ્તુને એક્સપિરિયન્સ કરી શકું. અને એટલા માટે હું ઓલમોસ્ટ આ મૂવીને ભૂલી ગયો હતો. પણ થેન્ક્સ ટુ આઈમેક્સ, જે વસ્તુ મેં ભલે 20 વાર જોઈ હતી, પણ મને ફરી એકવાર એક નવા પર્સપેક્ટિવથી, એમ પર્સપેક્ટિવ તો ના કહેવાય, પણ મેં આખી મૂવી ફરી વાર જોઈ હોય ને, એમ પહેલી વાર જોઈ હોય ને એવો મને અનુભવ થયો. ભલે ફરી વાર જોતો હતો, ભલે 22મી વાર ફરી વાર જોતો હતો, પણ તેમ છતાં આ મૂવી મને ન્યૂ ને ફ્રેશ લાગી. આની અંદરના જોક્સ, એની અંદરનું હ્યુમર મને પહેલી વાર પકડાયું. અને મારું ઇંગ્લિશ એટલું સારું નથી, હા, મને ખબર પડે છે, હું બોલી શકું છું, હું ઓપરેટ કરી શકું છું, બટ આના એક્ટરનું ઇંગ્લિશ પકડવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વસ્તુ હતી. પણ તેમ છતાં મને ઇંગ્લિશ ખબર પડતી હતી. મને સાયન્સની અંદર પહેલેથી રસ રહ્યો છે, મને સ્પેસની અંદર પહેલેથી રસ રહ્યો છે, એટલે બહુ બધા મૂવીઝ મેં એક્સપ્લોર કર્યા છે. પણ તેમ છતાં આ મૂવીએ મને બહુ નવો એક્સપિરિયન્સ આપ્યો. અને આઈ વોઝ જેન્યુઅનલી સો હેપી. ભલે રાત્રે ઘરે આવતા 1:30-2 વાગી ગયા, એટલે ટેકનિકલી 22 કલાક, 400 કિલોમીટર, 2 મૂવીઝ, એક ઈચ્છા, એ બધું મેં એ દિવસે કન્ક્લુડ કર્યું, જે મેં એ દિવસે રાત્રે ટ્વીટમાં કહ્યું હતું. અને આ વિડીયો શુક્રવારે બની જવી જોઈતી હતી, ગુરુવારે રેકોર્ડ થઈ જવી જોઈતી હતી, પણ જેમ મેં પહેલાં વાત કરી એમ કદાચ હું પરફેક્શનની લાઈમાં આ વિડીયો ક્યારે બનાવી જ ના શક્યો. અને એટલા માટે એઝ અ ફ્રેન્ડ, ફેસ ટુ ફેસ અને વિધાઉટ ફિલ્ટર, જે મને સૂઝી રહ્યું છે એ બોલી રહ્યો છું, એવી રીતે મેં ફરી વાર વિડીયો રેકોર્ડ કરવાનો ટ્રાય કર્યો. તો અત્યારે 9 મિનિટ થવા આવી છે, અને સ્ટીલ આઈ હેવ લોટ ઓફ થિંગ્સ ટુ સે અબાઉટ ધ મૂવીઝ એન્ડ એક્સપિરિયન્સ. તો હા, આ વસ્તુ કરવામાં બહુ બધાનો ફાળો છે, બહુ બધાનો. અને આવી મૂવીઝ જોઈ મને ગમે છે. આવી મૂવીઝ જોવા માટે ભલે 400 કિલોમીટર ટ્રાવેલ કરવું પડે, એ પણ વધારે નથી લાગતું. કારણ કે હું જ્યારે 2 વાગે ઘરે આવ્યો ને, ત્યારે મારામાં એટલી બધી એનર્જી હતી, એટલી બધી સ્ફૂર્તિ હતી ને, કે હું હજી 2-4 કલાક જાગીને આ મૂવીના રિએક્શન્સ અને જે પણ અત્યારે વાત કરી રહ્યો છું એ રેકોર્ડ કરી શકે. પણ મારા માઇન્ડમાં એક એવું હતું કે થોડું મેરિનેટ થવા દઉં અને થોડું જે ઇમોશન છે એને કંટ્રોલ કરું, તો ઓવરવેલ્મ થઈને જે આપણે ઉત્સુકતામાં વાતો કરી દઈએ ને અનસન્ડ વાતો કરી દઈએ એવું ના થાય. પણ એ કરવામાં, મેરિનેટ થવામાં અને પરફેક્શનની લાઈનમાં હું કદાચ આ વાત કરવાનું જ ચૂકી જાત. એટલા માટે હિયર આઈ એમ. અને મારો આ ક્રેઝી એક્સપિરિયન્સ 400 કિલોમીટર, ઇટ વોઝ અ લોટ ઓફ થિંગ્સ. કારણ કે તમે જ્યારે વિચારો ને 400 કિલોમીટર ખાલી મૂવી જોવા માટે, તો આ એવું જ લાગે કે તમે કોઈને એવો પ્રેમ કરી શકો જેની માટે તમે આટલું બધું ટ્રાવેલ કરો, એમને મળીને, એક ઝલક પામીને તમે એટલા બધા ખુશ થઈ જાઓ કે યસ, ઇટ વોઝ વર્થ ઇટ. સો સિનેમા કદાચ મારી માટે આ જ કામ કરી રહ્યું છે. અને જો તમે પણ આવો કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય તો ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ. અને મળીએ આના રિવ્યૂઝમાં, કારણ કે મારે આ મૂવીઝ પર બહુ બધી વાત કરવી છે. આ તો એક્સપિરિયન્સની વાત થઈ, હું કેવી રીતે ગયો, ત્યાં શું કર્યું, શું જમ્યો, આ તે. પણ ખરેખરી વાત તો એ છે કે આવી મૂવીઝના એફર્ટ નાખવા મને ગમે છે. અને તમારા એક સબસ્ક્રાઇબથી આ એફર્ટ્સમાં વધારો થાય છે. સો નાવ ઇટ્સ અપ ટુ યુ. મળે ફરી બીજી વિડીયોમાં. બાય બાય.